જય શ્રી રામ બધાને। તો અટાણે આપણે આવે ગયા સંજયભાઈ ની વાડી। સંજયભાઈ અટાણે જીરામ પાણી વારે એટલી તો આપણે જોઈએ સંજયભાઈ અટાણે કેટલા ક્યારા પીવરાય ભાઈ। હજે તા સંજયભાઈ 2 ક્યારા પીવરાવ્યા ને ત્રીજો ક્યારો પીએ તો હું કઈક જીરું હે અને સંજયભાઈ અટાણે ઉડાડે બગલા। ચાલો મળીએ પછી પાછા। તો આપણે તમે મિત્રો આગલા વિડીયોમાં જોઈએ એ રીતના મકાનમાં કલર કામ હાલતું હતું તો આપણે જોઈએ અટાણે સંજયભાઈની વાડીએથી ઊભીને જોઈએ કે આપણા મકાનનો સીન કઈ રીતના આવે। અટાણે જીરામાં નિરીક્ષણ કરવા મોટા એગ્રીકલ્ચર વાળાને બરકા લીધા તો તમે જોવો દેખાડા કોણ છે એ ભાઈ। આવે દિલીપભાઈ અટાણે એગ્રીકલ્ચર વાળા। વાત કરી રીતના અમારે જીરામાં જો નિરીક્ષણ કરવા વાળા શખ્સ બહુ એટલી બહુ અમારી પેલા હે તો અટાણે 2 શખ્સ તો આવેગા। એક નિર્મલભાઈ અને દિલીપભાઈ થયા છે જ આપણે એગ્રીકલ્ચર વાળા। મસ્ત જોક મારા રે યા હસ રે હલકટ હસ। દિલીપભાઈ ને અટાણે આવ્યા તો એનું ટૂંકમાં વિઝિટિંગ સડાઈ ગઈ અને અમારે આમાં નિરીક્ષણ થઈ ગયું જીરામાં। ગુડ ઇવનિંગ મિત્રો। તો અત્યારે અમે બગોદર પૂગી આવ્યા અને બગોદર અમારે દવાનું કામ હતું એટલે હું દિલીપભાઈ બે આવ્યા છે। તો દિલીપભાઈ હેલો મિત્રો, અત્યારે અમે બગોદર હું સંજયભાઈ આવી ગયા છે। સંજયભાઈને જીરા માટે દવા લેવાની હતી અને મારે અહીંયા જે ગુજરાત એગ્રોમાં આપણી એજન્સી છે ડાયરેક્ટ તો ઓર્ડરનું કામ હતું તો અમે બંને આવી ગયા છે। અત્યારે અમે ફિલહાલ જયભાઈની દુકાને બેઠા છે। મિત્રો અત્યારે અમે બગોદર દવા લેવા આવ્યા હતા અને જયભાઈનો ફોન આવ્યો કે હું પણ બગોદર દુકાને છું તો આવો તમે। તો આપણે જય પાસે આવ્યા। હેલો ગાઈસ, તો આપણે અટાણે અમારી દુકાને બેઠા અમે 3 જણા સંજય અને દિલીપભાઈ ને અમે તો અટાણે આપણી દુકાન છે અત્યારે અહીંયા બગોદર SBI બેંકની બાજુમાં અને નામ છે કૃષ્ણ હાર્ડવેર અને આપણે બધું ખેતીને લગતો હાર્ડવેરનો સામાન રાખીએ છીએ તો એકવાર જરૂર વિઝિટ કરજો। અમારી દુકાનનું નામ છે કૃષ્ણ હાર્ડવેર અને આ છે દુકાનનો બોર્ડ આ રીતના। તો હવે આગળની માહિતી દિલીપભાઈ દેશે। તો મિત્રો આપણે જયભાઈની દુકાને છે અત્યારે અને દુકાનનું નામ છે કૃષ્ણ હાર્ડવેર અને લોકેશનની આપણે વાત કરીએ તો જે એમ આપણે મેઇન રોડ છે પટવાણાવાળો તેની બાજુમાં SBI જે બેંક છે એની ગલીમાં અત્રે તમામ પ્રકારની જે ખેતીવાડીને લગતી ઓજાર છે તે તમામ પ્રકારના ઓજાર અને વસ્તુ લોખંડની બધી પણ વ્યાજબી ભાવે મળશે। તો મારી બધા મિત્રોને એટલી વિનંતી છે કે તમે એકવાર જરૂરથી અત્રે વિઝિટ કરશો। ધન્યવાદ। અમે દુકાન વધાવે ને નીકળ્યા ગયા દિલીપભાઈ ને સંજયભાઈ ને હું રાંદલાઈ તો આપણે અટાણે આ રીતના વ્યૂ છે આનું અને જઈએ રાંદલાઈ। દિલીપભાઈ અટાણે સ્કૂટી આકે હેલો ગાઈસ અને સંજયભાઈ આવે પાછળ। આપણે રાંદલ માતાજીના મંદિરે આવ્યા હતા અને અટાણા અમે દર્શન કરી લીધા અને ફોટા બોટા પાડે ને થોડાક સિનેમેટિક સીન લઈ લીધા અને એ અમે જઈ હું અમારા ઘર તરફ તો હાલો ત્યાં જઈને મળીએ અને અત્યારનું કંઈક વ્યૂ આવું છે। હાલો તો મિત્રો અમે બગોદરથી આવે ને દેગામ પૂગી આવ્યા અને દિલીપભાઈનું જ્યાં બાઇક પડ્યું હતું ત્યાં એને હવે ઉતારી અને હું સંજયભાઈ જઈએ હવે ઘરે। તો મળીએ એક કાલુના નવા વ્લોગ સાથે। તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો।